લેક્ચરના છે અને દરેક લેક્ચર છે એની અંદર કંઈક ને કંઈક ઇલેક્ટ્રોસ્ટેટિકની બાબતો આપણે ક્લિયર કરી છે. એક્ઝામ્પલ્સ પણ આપણે કરવાના છીએ, પણ અત્યારે કી કન્સેપ્ટ જે છે એ થોડા ઘણા ભણીએ છીએ આપણે. તો અત્યાર સુધીની જે જર્ની છે એની અંદર આપણે વિદ્યુત ભારથી શરૂ કર્યું અને ધીમે ધીમે પ્રેરણ, પછી કુલમનો નિયમ, સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે, એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એટલે કે બે કરતાં વધારે જ્યારે વીજભાર હોય ત્યારે કઈ રીતનું કામ થાય છે એની આપણે થોડી ઘણી વાતો કરી. આજનો જે કન્સેપ્ટ છે એ વિદ્યુત ક્ષેત્ર વિશેનો છે. હવે વિદ્યુત ક્ષેત્ર એની અંદર વિદ્યુત શબ્દ સમજવામાં આવે પણ ક્ષેત્ર વિશે થોડુંક જોઈએ આપણે. ક્ષેત્ર છે એ કઈ રીતે ડિફાઇન કર્યું છે આપણે, તો અત્યાર સુધી ધોરણ 11ની અંદર જ્યારે આપણે ભણ્યા ત્યારે ન્યૂટોનિયન મિકેનિક્સ એટલે કે ન્યૂટનના જે કાંઈ નિયમોને આધીન જે કાંઈ આપણે ફિઝિક્સ ભણ્યા એની અંદર તમારે બળ લગાડવા માટે કોઈ ઓબ્જેક્ટ જે છે એના સંપર્કમાં હોવું જરૂરી છે. જો હું આ એમ દળનો બ્લોક છે એને ધક્કો મારીને ખસેડવા માંગતો હોય અથવા તો ખેંચવા માંગતો હોય, સિમ્પલી પુશ આઈધર પુલ એટલે કે પુશ એટલે દબાવે એને થોડુંક આગળ મોકલવો છે અથવા તો રિવર્સ ખેંચવો છે, તો આ કેસમાં તમારે ફરજિયાત ફિઝિકલ સંપર્ક હોવો જરૂરી છે. જે કંઈ ઓબ્જેક્ટ ઉપર ફોર્સ એક્ઝર્ટ થવાનું લાગવાનું છે એની સાથે તમારો ભૌતિક સંપર્ક હોવો જરૂરી છે. ન્યૂટોનિયન મિકેનિક્સની અંદર આ બાબત આપણે જોઈ. બીજી જગ્યાએ 11મા ધોરણમાં ક્યાં આપણે ક્ષેત્ર બળનો કન્સેપ્ટ આવ્યો હતો, તો કે ગુરુત્વાકર્ષણની અંદર આપણે આ કન્સેપ્ટ જોયેલો છે. હવે ઘણી વખત આપણે જોઈએ કે બળ લગાડવાની મેથડ જે છે ને એની અંદર સંપર્ક હોય જ એવું જરૂરી નથી. એનો મતલબ કે બળ લાગવાની બે રીત થઈ. બળ જો લગાડવું હોય તો બે રીત થાય, સંપર્ક દ્વારા અને બીજું થશે સંપર્ક વગર. સંપર્ક દ્વારા જે કંઈ બળ લાગે છે ન્યૂટોનિયન મિકેનિક્સની અંદર આપણે જોયા છે. પછી એ અહીંયા આગળનું ઘર્ષણ બળ હોય અથવા આને ખસેડીને આગળ લઈ જતું નેટ ફોર્સ હોય, પણ બધા બળ છે સંપર્ક બળ છે. જ્યારે સંપર્ક વગરના બળ છે એને એક્સપ્લેન કરવા માટે ક્ષેત્રનો કોન્સેપ્ટ જે છે એ સૌ પ્રથમ વખત ઇન્ટ્રોડ્યુસ કર્યો. આપણે જોઈએ કે આ બધી વસ્તુઓ જે છે એમાં આ નવું એક લાવવાની શું જરૂરિયાત હતી, તો ઘણી બધી કુદરતની ભૌતિક ઘટનાઓ એવી છે કે જેની અંદર બળ વિધાઉટ કોન્ટેક્ટ સંપર્ક વગર લાગી રહ્યું છે. એક એક્ઝામ્પલ તરીકે તમને હું સમજાવું તો આ એક ગજિયો ચુંબક છે અને એને બે ધ્રુવ હોય. આપણને ઘણી પહેલેથી ખબર છે, આપણે ભણીને આવ્યા છીએ 9મા ધોરણમાં 10મા ધોરણમાં. તો મેગ્નેટિઝમની શરૂઆત જ અહીંથી થાય કે ભાઈ ધ્રુવો બે છે અને એની ઉત્પત્તિની બધી વસ્તુઓ આવે છે ધીમે ધીમે. પણ મારું અત્યારે કામ એ છે કે આ એન ને એસ ધ્રુવ છે ને તો એનું કંઈક એની અસર આ આટલા વિસ્તારમાં કંઈક હશે. હવે હું ધારો કે કોઈ એક કી છે મારા આગળ, એક ચાવી છે કોઈ, એને આ રીતે મૂકું છું, તો શું આ મેગ્નેટ આને ખેંચી શકશે આની અંદર? તમારો જવાબ હશે નહીં, કેમ કે એની બાઉન્ડ્રી એની જે લાઈન છે એન્ડ અહીંયા થઈ જાય, અહીંથી આગળ જાવ તો હવે એનું આનું જે કંઈ છે ને બળ ક્ષેત્ર આ બાજુ નથી. જો આ કીને હું આંશિક રીતે થોડીક અહીંયા લાવી અને અહીંયા આગળ લાવીને જો આમ લઉં અંદર, તો હા આ જે એટલો ભાગ છે એના ઉપર ચોક્કસથી બળ લાગવાનું છે. અને આના અંદરની મિકેનિઝમ થોડી અલગ હોય છે. આની અંદર નાની નાની ડાયપોલ્સ જે છે એ ક્રિએટ થાય અને આ તરફ છે આ ખેંચાય છે અને નેટ આ બાજુ ખેંચવામાં આવે છે. તો તમે જોશો કે આ મેગ્નેટ કાંઈ આમ હાથ લાંબા કરીને પકડીને ખેંચી નથી લેતું, તમે વચ્ચે કોઈ વસ્તુ જોઈ પણ નથી શકતા. તો અહીંયા આગળ આ કઈ રીતે ખેંચાણું, આ બળ કઈ રીતે લાગ્યું, કારણ કે ખેંચાવાનો મતલબ એના પર બળ લાગે, એની અંદર પ્રવેગ આવે છે એટલે એના અંદર બળ તો લાગ્યું. આ સમજવા માટે ભૌતિક સંપર્ક વગર જે બળ લાગે છે એ સમજવા માટે ભૌતિક વિજ્ઞાનની અંદર એક સરસ મજાનો નવો કન્સેપ્ટ આપણે દાખલ કર્યો. અને એ કન્સેપ્ટ દાખલ કરનાર જે વૈજ્ઞાનિક છે એ માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે જે છે એને સૌથી પહેલા ગજિયા ચુંબક ઉપરથી જ આ વસ્તુ જે છે એને જોઈ, એક કાગળ લીધો, કાગળની નીચે આમ ચુંબક રાખ્યું અને ઉપર આયર્ન એટલે કે લોખંડનો
બારીક પાવડર એણે ગભરાયો અને એના ઉપરથી એણે જોયું કે એક ચોક્કસ પેટર્ન બને છે, એટલે કે આ જે સબસ્ટન્સ, આ જે મેગ્નેટ છે એની આસપાસ કંઈક એવું ક્ષેત્ર છે. અને એના ઉપરથી સૌથી પહેલા માઇકલ ફેરાડે જે છે એણે ક્ષેત્ર બળ અથવા ક્ષેત્ર રેખા એનો કન્સેપ્ટ આપ્યો. જ્યારે આ કન્સેપ્ટ આપવામાં આવ્યો ત્યારે ભૌતિક જગતની અંદર ન્યૂટોનિયન મિકેનિક્સનું ખૂબ બધી ડિમાન્ડ હતી. એટલે એ સમયે માઇકલ ફેરાડે જે છે એ આ પ્રેક્ટિકલના સાયન્ટિસ્ટ હતા બેઝિકલી. એને આ જે છે એ કન્સિડર કરવામાં નહોતું આવ્યું. આપણે વાત કરતા હતા કે માઇકલ ફેરાડે જે છે એણે સૌપ્રથમ ફિલ્ડ જે છે, ફોર્સ જે છે સંપર્ક વગર લાગે છે એના માટેના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે એને બહુ સામર્થ્ય નહોતું મળ્યું, કારણ કે ન્યૂટોનિયન મિકેનિક્સ બહુ હેવી પાર હતો, જે ફિઝિક્સ ઘણા વર્ષોથી ફોલો થતું. એટલે ક્ષેત્રબળની બહુ અહીંયા આગળ જે કહેવાય ને કે ભૌતિક જગતની અંદર નોંધ ન લેવાની. ધીમે ધીમે કરતાં જેમ ભૌતિક વિજ્ઞાન આગળ વધતું ગયું એના એક પડાવની અંદર વૈજ્ઞાનિક મેક્સવેલ જે છે એણે એક સરસ કામ કર્યું અને એણે એવું કીધું કે જો કોઈ અવકાશમાં આવું ક્ષેત્ર, પ્રબળ ક્ષેત્ર અસ્તિત્વમાં હોય, પછી એ ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય, એ અવકાશના કોઈ પણ બિંદુ પાસે તમે ગાણિતિક રીતે એને રજૂ કરી શકો છો. અને એણે પોતાના ઇક્વેશન્સ આપ્યા, જેને આપણે મેક્સવેલના ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. જે આગળ આપણે ઇન્ડક્શનનું ચેપ્ટર આવશે એની અંદર પાછા ભણશું આપણે. તો ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનની અંદર જે માઇકલ ફેરાડેએ આપેલું જે યોગદાન છે એ પાયાનો સિદ્ધાંત બની ગયો. અને ભૌતિક વિજ્ઞાનના જે આ સાયન્ટિસ્ટ છે ફેરાડે ખૂબ નામના પામ્યા, કારણ કે એમણે વિધાઉટ મેથેમેટિક્સ માત્ર પ્રાયોગિક દ્રષ્ટિએ આની રજૂઆત સૌથી પહેલાં કરી હતી. તો આવા એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે એની અંદર રસ જાગે એ સ્વાભાવિક છે. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર જ્યારે ક્ષેત્રની હું વાત કરું છું ત્યારે એને થોડુંક શાબ્દિક સ્વરૂપમાં લઈ જાય, કારણ કે બોર્ડની અંદર આપણે એ પ્રમાણે થોડુંક જોવાનું છે. વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુત ભારની અસરના કારણે એક જાતનું ક્ષેત્ર પ્રવર્તમાન હોય છે, અથવા તો એક જાતની અસર પ્રવર્તમાન હોય છે કે જે તે ક્ષેત્રમાં રહેલા અન્ય વિદ્યુત ભાર પર બળ લગાવી શકે છે. આ અસર એટલે જ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. આ અસર એટલે જ વિદ્યુત ભારનું આપણે શું કહી દઈએ, એનું ક્ષેત્ર છે. હવે એવું કહે છે કે આ ક્ષેત્ર પ્રબળ અથવા નિર્બળ હોઈ શકે છે. આ ક્ષેત્ર પ્રબળ અથવા નિર્બળ એટલે કે સ્ટ્રોંગ પણ હોઈ શકે અથવા વીકર પણ હોઈ શકે. આ ક્ષેત્ર પ્રબળ અથવા નિર્બળ હોઈ શકે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એનો સિમ્બોલ શું છે, E, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E વડે રજૂ કરશું. ચાલો હવે આપણે એમ કહીએ કે ભાઈ ચાલો પ્રબળ ક્ષેત્ર છે તો શું કહેશું, ભાઈ એની જે અસર છે એ વધારે તીવ્ર છે. નિર્બળ ક્ષેત્ર હશે તો અસર કેવી હશે, નિર્બળ હશે. એટલે અહીંયા આગળ બેઝિકલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનો સિમ્બોલ શું છે આપણી પાસે, E. વધારેમાં આપણે જો આની અંદર જઈએ તો પરીક્ષણ વિદ્યુત ભાર Q0 અહીંયા એવું કહી શકાય
જો આવા વિસ્તારમાં ક્યુ નોટ વીજભારને લાવવામાં આવે તો તેના પર બળ F is equal to Q naught into E પ્રમાણે લાગે છે. આવું જોવામાં આવ્યું. જો તમને સમજાવું. હવે શું છે તો કે આપણી પાસે કોઈ એક આમ સખત ચાર્જ કેપિટલ Q ધારો કે છે, તો આ ચાર્જની આસપાસ એક ફૂટબોલ એક સ્ફિયર આવે. આ ચાર્જની આસપાસ એક ક્ષેત્ર હશે. આ ક્ષેત્રમાં જો હું કોઈ વીજભારને લાવ્યો, આ કોઈ વીજભાર છે એને અહીં અમે મૂક્યો, તો આના કારણે આ વીજભાર ઉપર ધારો કે આ વીજભાર ઉપર 2 ન્યૂટન બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું? 2 ન્યૂટન. હવે તમે ધ્યાન આપજો, અહીંથી આ અંતર છે એ r છે. આ ડિસ્ટન્સ કેટલું છે? r અંતરે રહેલો વીજભાર, એના ઉપર 2 ન્યૂટન બળ લાગે છે. હવે હું વીજભાર ચેન્જ કરું, આવડો તો એઝ ઇટ ઇઝ છે, એને બદલ્યો નથી, પણ બીજો એક વીજભારને r અંતરે જ લાવીને મૂકું છું અહીંયા જ, એ જ બિંદુ ઉપર જ્યાં પહેલા મૂક્યો, તો એનું મૂલ્ય 20 ન્યૂટન થઈ ગયું. હવે આપણે જોયું કે ફરી વખત ભાઈ જ્યારે હું આને લાવું છું નાનો વીજભાર, ત્યારે અહીંયા આગળ કેટલું છે? 2. જ્યારે હું મોટો વીજભાર લાવું છું ત્યારે કેટલું થઈ ગયું? 20 ન્યૂટન. અને એનાથી હજી વધારે જો હું વીજભારને એ જ બિંદુ પર મૂકું છું તો આ 40 થઈ ગયું. તો એક જ બિંદુ પાસે આ કેમ જુદું જુદું થાય છે? એક જ બિંદુ પાસે આ મૂલ્ય કેમ જુદા થાય છે? તો અહીંયા આગળ એમાં ખબર પડી આપણને કે જ્યારે પહેલી વખત હું વીજભાર લાવ્યો હતો ત્યારે એનું મૂલ્ય હતું 1 કુલમ. આ જે પોઈન્ટ આ કેપ જે છે r અંતરે, એનું મૂલ્ય કેટલું હતું? 1 કુલમ. અને બીજી વખત જ્યારે હું અહીંયા આગળ ચાર્જ લાવ્યો એનું મૂલ્ય કેટલું છે? 2 કુલમ. તો તમે અહીંયા ઇમેજિન કરી શકો અથવા સમજી શકો, પહેલા હું 1 કુલમ ચાર્જ લાવ્યો ત્યારે ફોર્સ કેટલું થઈ ગયું ભાઈ? 2 ન્યૂટન. પછી 2 કુલમ ચાર્જ લાવ્યો તો ભાઈ આ ફોર્સ કેટલું થઈ ગયું તમારી પાસે? સોરી, અહીંયા આગળ આપણે ચેન્જીસ થોડા કરીએ. 1 કુલમ લાવ્યા ત્યારે કેટલું છે આપણી પાસે? 2 ન્યૂટન છે. 1 કુલમનું કેટલું છે? 2. હવે અહીંયા આગળ આપણે કીધું આ કેટલું છે? 20 ન્યૂટન. તો અહીંયા ચાર્જ ધારો કે કેટલો લાવ્યો છું હું? 2. ઓકે, એવા અર્થમાં સમજીએ. આ 20 કરશું તો આને 10 બનાવવું પડશે, એટલે આને હું લઈ લઉં છું 4. બરાબર ને? તો તમને આઈડિયા આવશે કઈ રીતે છે. પછી ધીમે ધીમે એની પ્રોસેસ બદલી, r અંતરે પાછો હું 3 કુલમ વીજભાર લાવ્યો, તો અહીંયા આગળ થઈ ગયું આવડું આ 6. ધીમે ધીમે કરતા 4 કુલમ, તો આ થઈ ગયું 8 ન્યૂટન. હવે આવડવા જે છે ને એ ફોર્સની હું વાત કરું છું, અને આવડવા પરીક્ષણ વીજભાર જેને હું લાવું છું અહીંયા એની વાત થઈ છે. તો આ બધાની અંદરથી મને એક અંદાજ આવે છે, જો કે ભાઈ 1 કુલમ હોય ત્યારે બળ કેટલું મળે છે? 2. 2 કુલમ છે ત્યારે કેટલું મળે છે? તો અહીંયા એક મલ્ટીપ્લિકેશનનો એક ફેક્ટર છે. જો આ બધાની અંદર ગુણાકાર, અહીંથી તમે જ્યારે અહીંયા જાઓ છો ત્યારે ગુણાકાર કેટલાનો થાય છે? 2 નો. આ એક પ્રયોગ છે સામાન્ય, કે જો તમે આ રીતે ચેક કરો છો તો આ સૂત્ર વેલિડ બને છે. જો F બરાબર, અહીંયા કિંમત હું બદલતો જાઉં, અહીંયા કિંમત બદલતો જાઉં, 1 ત્યારે 2 ન્યૂટન, અહીંયા 2 ત્યારે 4 ન્યૂટન, અહીંયા 3 6 ન્યૂટન. સમજાય છે શું થઈ રહ્યું છે? અહીંયા આ કિંમત અચળ છે, બદલાય છે માત્ર કોણ? વીજભાર બદલાય છે. અને આ કિંમત ત્યાં કેવી છે? અચળ છે. જે કીધું મેં આ ચાર્જથી કેટલા અંતરે? r અંતરે. એટલે અંતર સરખું, તો એ પોઈન્ટ આગળ જે કાંઈ બળની અસર પ્રવર્તમાન છે આ વીજભારના કારણે, સોર્સના કારણે, એ કેટલી અસર છે? તો કે 2 જેટલી છે. પછી તમે પરીક્ષણ વિદ્યુતભાર જુદા જુદા લાવો તો એ જુદું જુદું બની શકે. હવે આવી જે અસર છે ને એની અંદર આપણે ચેકિંગ કર્યું, ભાઈ અહીંયા કેટલું કેટલું થાય. તો તમે ફેરફાર શેમાં કરતા ગયા? Q0, એટલે કે આમાં ફેરફાર કરતા ગયા. કોના ઉપર આખા પ્રયોગો થયા? તો આપણે એમ કહીએ કે ભાઈ આના ઉપર પ્રયોગો થયા, તો આનું નામ આપવામાં આવ્યું પરીક્ષણ વિદ્યુતભાર. શું નામ આપવામાં આવ્યું?
પરીક્ષણ વિદ્યુતભાર, કેમ કે એના ઉપર પ્રયોગ થાય છે. અને શેના પ્રયોગ થાય છે? તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે કેટલું બળ લાગે છે એના પ્રયોગ થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન કરનાર વિદ્યુતભાર છે એને નામ આપવામાં આવ્યું સ્ત્રોત વિદ્યુતભાર. એટલે સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોને મૂકવામાં આવે? તો કે પરીક્ષણ વિદ્યુતભાર. જેમ કે હું અહીંયા કહું ભાઈ આ સ્ત્રોત વિદ્યુતભાર છે એના કંઈક ક્ષેત્રની અંદર આપણે પ્રયોગો કરીએ છીએ. આ કેન્દ્રથી લઈને કેટલા અંતરે? r અંતરે ક્યુ નોટ મૂકીએ છીએ. તો કેટલાક બેઝિક ગુણધર્મો આપણે બનાવ્યા કે ભાઈ આ પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ, નહીતર તકલીફ શું થાય? ધારો કે આ મોટો છે, ક્યુ નોટ ગ્રેટર ધેન કેપિટલ ક્યુ થઈ જાય તો આના ક્ષેત્રમાં આવડો આ વીજભાર આવી ગયો એવું ગણાય. એટલે અહીંયા આગળ પરીક્ષણ વિદ્યુતભાર સિલેક્શનના જે રૂલ્સ છે એમાં એવું કહે છે કે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા એકમ ધન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એકમ ધન, જેની નાના નાની કિંમત છે. ક્યુ નોટ ઓલવેઝ પ્લસ 1 કુલમ, એકમ ધન. જ્યારે ક્યુ એના માટેના કોઈ નિયમો નથી, બરાબર? પરીક્ષણ માટેના નિયમો છે કે ભાઈ હા એ એટલો નાનો હોવો જોઈએ કે એના પોતાના ક્ષેત્રના કારણે આ જે ઉત્પન્ન કરનાર સોર્સ એટલે કે સ્ત્રોત વીજભાર છે એના ક્ષેત્રમાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો આ બેઝિક આટલી વાત જે છે એ હવે આપણે થોડી આગળ લઈ જઈએ. આશા રાખું છું કે અહીંયા સુધી તમને કમ્પ્લીટ સમજાણું છે. તો હવે આપણે શું પ્રોસેસ કરી કે ભાઈ એક વિદ્યુતભારના ક્ષેત્રમાં બીજાને લાવ્યા અને એના મૂલ્ય ફેરફાર કરતા જાય તો જુદા જુદા બળ આપણને મળ્યા. હવે અહીંયા આગળ પ્રોસેસ એવી કરીએ કે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. એક યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર લેતા. ચાલો હવે આપણે અહીંયા ફટાફટ યામાક્ષ પદ્ધતિ દોરી દઈએ. તો આ થઈ ગઈ આપણી એક યામાક્ષ પદ્ધતિ એક્સ એક્સિસ અને આ છે વાય અને આ છે ઝેડ. આ એનું ઉદ્ગમ બિંદુ છે ને ત્યાં આગળ આપણે વીજભાર કેટલો મૂકેલો છે? ક્યુ. સ્વાભાવિક છે કે ક્યુ વીજભારની આસપાસનો જે કંઈ અવકાશ છે, આ 3 ડાયમેન્શન આખો અવકાશ, એની આસપાસ એનું અસર પ્રવર્તમાન હશે. આ અસર એટલે જ આપણે નામ શું આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર. તો હવે અહીંયા આગળ વધારાનું ઉમેરીએ કે ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી પર. ચાલો પહેલા તો આ સ્થાન સદિશ શું છે આપણો? આર સ્થાન સદિશ. આ બિંદુનું નામ શું છે? પી. ક્યુ નોટ પરીક્ષણ વિદ્યુતભાર લેતા. ચાલો હવે અહીંયા આગળ વીજભાર કયો મૂકશું આપણે? પરીક્ષણ વીજભાર ક્યુ નોટ. આમની વચ્ચેનું અંતર. તો આવું બધું કર્યું આપણે. આ બધી ગાણિતિક રજૂઆત છે આપણી ક્ષેત્ર સાબિત કરવા માટેની. તો આવું બધું કર્યું આપણે કે આપણી પાસે હવે 2 વીજભાર છે એટલે 2 બોડી, એમની વચ્ચે બળ હશે એટલે કુલમનો નિયમ અહીંયા આવશે. લેતા અહીં બંને વિદ્યુત ભાર પર કુલંબના નિયમ અનુસાર, ચાલો કુલમના નિયમ અનુસાર આમાં બળ લાગવાનું છે. તો કુલમના નિયમ અનુસાર આ બળ લાગશે અને આ બળ જે છે ને એ સ્થાન સદિશ આર ની દિશામાં હશે. આ દિશા હશે, બરાબર? ઓકે, કેટલું બળ લાગશે? આનો મતલબ થયો આર ની દિશામાં. અને એકચ્યુઅલમાં તો આપણે આ પ્રમાણે લખશું. F of R is equal to 1/4 pi epsilon 0 capital Q સ્ત્રોત ચાર્જ ઇન્ટુ ક્યુ નોટ પરીક્ષણ વિદ્યુતભાર, અને અહીંયા આગળ થશે આર સ્ક્વેર. આની ડાયરેક્શન હશે, કારણ કે આ એકમ ધન છે ને આ ધન છે એટલે અપાકર્ષણ થવાનું છે.
આના કારણે આના ઉપર અપાકર્ષણ આપણે ચિંતા કરવાની નથી, કેમ કે મેં પહેલાં કીધું કે આ એટલો બધો નાનો છે કે આને કોઈ અફેક્ટ થતી નથી, અથવા થાય છે પણ બહુ નેગ્લેજિબલ છે, અવગણી શકાય એવી છે. તો મને એક અહીંયા ઇક્વેશન મળ્યું. ચાલો આ ઇક્વેશન જે મળ્યું મને પહેલાં, આ ઇક્વેશન જે છે એ કોના માટે છે? વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ. એટલે કે જો સમીકરણ નંબર 1 આપી દઉં અને આને કહી દઉં સમીકરણ નંબર 2, તો હવે ઘટના શું થઈ? તો કે અહીંયા એવી એક્સપેરિમેન્ટલી ઘટના આપણે જોઈ કે ભાઈ આમાં સમીકરણ 1 માં વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ, કારણ કે નવી રાશિ વ્યાખ્યાયિત કરીને આપણે આ બળ કયું? તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ. તો આ બળ કયું? તો કે કુલમ્બના નિયમના કારણે લાગતું બળ. પરિસ્થિતિ બંને એક જ છે, એટલે તમે સમજી શકો કે સમીકરણ 1 માં લાગતું બળ અને સમીકરણ 2 માં લાગતું બળ, આ બંને તો એક્ચ્યુઅલી એક જ વાત કરે છે અને એક જ સરખા બળ હશે, બે જુદા જુદા નથી. એનો મતલબ એવો થયો કે આ બંનેને જો હું સરખાવી દઉં, આ બળ જેટલું હશે એટલું જ આ બળ છે, તો પછી સરખાવવામાં કઈ વાંધો નથી. સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાશે? Q0 is equal to 1/4π0 Q0. આ બધું શૂન્યાવકાશમાં વાત થાય છે, નહીતર અહીંયા એક ER આવે, બરાબર, સાપેક્ષ પરમિટિવિટી, r² in direction of r cap. r cap છે ને એને ત્રિજ્યાવર્તી દિશા પણ કહેવામાં આવે છે. r cap ની બીજી દિશા એનું નામ આપવામાં આવે છે ત્રિજ્યાવર્તી. પ્રશ્ન થાય ત્રિજ્યાવર્તી એટલે શું? તો કે તમે એક ગોળાની કલ્પના કરો, ફૂટબોલનો ગોળો છે એના જેવી કલ્પના કરો, તો એની કેન્દ્રથી લઈ અને સરફેસ સુધીની બધી બાજુ ત્રિજ્યાઓ હશે, આમ બધી બાજુ ત્રિજ્યાઓ હશે. આ ત્રિજ્યા કોઈ પણ એક ત્રિજ્યાની દિશામાં આગળ વધો તો એ દિશા કઈ કહેવાય? એની ત્રિજ્યાવર્તી દિશા. પોઈન્ટ ચાર્જ જેટલી વખત આપણે આવશે એના કેસમાં ત્રિજ્યાવર્તી ઘણી વખત આવશે. ચાલો અહીંયા આગળ Q0 સમાન છે, તો આપણને અહીંયાથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળી જશે? અહીંયા એટલા માટે r કેપ લખું છું કારણ કે ત્રિજ્યાવર્તી દિશા છે અહીંયા છે, એટલે 1/4π0 Q/r² r cap ડાયરેક્શન. ચાલો આમાં શું નવું લાગે બોલો? આ સમીકરણ આપણું સ્ટાર સમીકરણ છે અને આ સમીકરણ પણ જાણે આપણા માટે સ્ટાર સમીકરણ છે. બંનેના ઉપયોગ ક્યારે ક્યારે કરવાના છે એની હું તમને વાત કરું છું. અહીંયા આગળ તમે જોશો તો મેં વાત કરી હતી સ્ત્રોત વીજભાર અને એક હતો પરીક્ષણ વિદ્યુતભાર. આ છે ને એક ક્ષેત્ર ઉત્પન્ન કરતા છે. સ્ત્રોત વીજભાર છે એ શું છે? ક્ષેત્ર ઉત્પન્ન કરનાર. અને પરીક્ષણ વિદ્યુતભાર છે એ ક્ષેત્રની તીવ્રતાની ચકાસણી માટે છે. તો તમને આ બંને સૂત્રો આવડતા હશે, બંને સૂત્ર સરસ છે, બંનેમાં આઈડિયા આવે છે શું કહેવા માંગે છે. પણ એક્ઝામ્પલ્સની અંદર જ્યારે તમને કોઈ ક્વેશ્ચન છે ઉર્જાના ઉદ્ગમ વિશે, એટલે કે ભાઈ અહીંયા ક્ષેત્રના ઉદ્ગમ માટેની કોઈ માહિતી અનુરૂપ જો કોઈ વાતચીત થતી હોય, એવા કેસમાં તમારે સમીકરણ આ વાપરવું પડશે. કેમ કે જો અહીંયા આગળ આ Q છે ને એ સ્ત્રોત વીજભાર છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ હશે સ્ત્રોતના કારણે, ત્યારે તમે આ સૂત્ર વાપરશો. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર રિલેશનમાં આવશે પરીક્ષણ વિદ્યુતભારના રિલેશન, ત્યારે તમે આ સૂત્ર વાપરશો. અહીંયા લખી દો બીજી વખત. અને ઘણી વખત આ રીતે પણ આપણે દર્શાવીએ છીએ. અને જો હું આ Q0 છે અને +1 કરી દઉં, એટલે કે એકમ કરી દઉં, તો વિદ્યુત ક્ષેત્ર છે ને એ જ પોતે બળ થઈ જશે. વિદ્યુત
ક્ષેત્ર છે એ જ પોતે બળનું એક પ્રમાણ થઈ જશે. તમે એવું કહી શકો કે જે કાંઈ બળ લાગે છે એકમ ધન ઉપરને એકમ ધન વીજભારને લાવતા જે કાંઈ બળ લાગે છે એ બળ એટલે જે એનું શું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની આટલી જે રજૂઆત છે એમાં આવડો જે ક્વેશ્ચન અહીંથી શરૂ થાય છે એને નામ આપવામાં આવ્યું છે બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુત ભાર ના કારણે વિદ્યુત ક્ષેત્ર. અને અહીંયા સુધી તમારે ડેરિવેશન છે 2 માર્કની અંદર કરવાનું હોય છે. આટલું આ જે છે એ તમે એની અંદર લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. જ્યારે પ્રશ્ન 3 માર્કમાં પૂછાય ત્યારે ફૂલ ક્વેશ્ચન તમારે આખો લખવો પડે અને એની પાછળ હજી જુદી જુદી 4 આની અંદર લાક્ષણિકતાઓ એમની આપેલી છે જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે. થેન્ક યુ. કેટલીક વિદ્યુત ક્ષેત્ર જે છે એની લાક્ષણિકતાઓ ઉપર તો ઝડપથી આપણે જોઈ લઈએ. 5-10 મિનિટનો વિડીયો જે છે થવાનો છે કારણ કે ઘણું બધું બોર્ડ વર્ક હતું એટલે આપણે વિડીયો સ્કીપ કરી અને નેક્સ્ટ વિડીયોની અંદર આ વસ્તુ છે એને આપણે દાખલ કરી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ક્ષેત્ર છે એના 2 સૂત્રો આપણે તારેલા હતા અને એ બંને સૂત્ર અહીંયા આગળ ફરી વખત મેં દર્શાવ્યા છે. એક પંખા બંધ કરી દો એટલે અવાજ ક્લિયરિટી થોડી સારી. ચાલો હવે આ સૂત્ર છે ને એ ક્યારે તમે વાપરવાના છો? જ્યારે કોઈ એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા માટે તમારે પરીક્ષણ વિદ્યુત ભારની જરૂરિયાત હોય એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારના રિલેટેડમાં કંઈ કામ કરવાનું હોય ત્યારે આ સૂત્ર, અને જ્યારે સ્ત્રોત વિદ્યુત ભાર જેના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એના માટે જો આપણે કામ કરવાનું હોય તો ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. જો કે અહીંયા 4 જે એક્સપ્લેનેશન છે એની અંદર સમીકરણ નંબર 1 ઉપરથી આપણે વાત કરવાની છે. જેમ આપણે છેલ્લે વાત કરી કે ભાઈ ઇક્વેશન નંબર 1 માં Q નોટ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારને 1 કુલમ જેટલો જો હું લઈ લઉં તો શું થશે? તો આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ કેટલું હશે? તો કે તે વીજભાર પર લાગતા બળ જેટલું વિદ્યુત ક્ષેત્ર થઈ જશે. તો મુદ્દો અહીંયા ધ્યાનથી જોઈએ કે જો Q0 એકમ હોય તો Q ના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એટલે કે E તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું થઈ જાય. એટલે કે જે ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે એ જે કંઈ તેના વડે બળ અનુભવાય છે, પરીક્ષણ વિદ્યુત ભાર વડે જે બળ અનુભવાય છે એના જેટલું જ થઈ જશે. જેમ કે આ કોઈ એક તંત્ર છે એના અંદર r અંતરે કોઈ વીજભાર લઈએ હોય એના ઉપર 10 ન્યૂટન બળ લાગે છે. કેટલું બળ લાગે છે? 10 ન્યૂટન. જો લાવનારો પરીક્ષણ વીજભાર એકમ ધન હશે તો હું ચોક્કસથી સીધું જ એવું કહી શકું કે આ જે તંત્ર છે એના કારણે r અંતરે જે કંઈ વિદ્યુત ક્ષેત્રની અસર છે એ 10 ન્યૂટન જેટલી છે અથવા તો 10 ન્યૂટન પ્રતિ 1 કુલમ વિદ્યુત ભાર પર છે. 2 કુલમનો ચાર્જ લાવો તો આ અસર થઈ જશે 20 જેટલી. એ પ્રમાણે આ વાત છે એને સમજી શકાશે. તો અહીંયા આગળ કે છે જો Q નોટ ને અવગણ્ય રીતે નાનો લેવામાં આવે. હવે નાનો લેવાનું કારણ શું છે? તો કે જ્યારે વીજભારને તમે મૂકો છો ત્યારે સ્ત્રોત વીજભારને કંઈ અસર થવી જોઈએ નહીં. જો એને ખૂબ નાનો લેવામાં આવે તો આપણે અહીંયા આગળ છે ને એક કન્સેપ્ટ 11મા ધોરણનો યાદ કરવાનો છે. 11મા ધોરણમાં આપણે આવું કંઈક જોયું હતું કે ભાઈ પ્રવેગ તો ખરો તો આપણે એમ કહીએ કે ભાઈ વેગના છેદમાં સમય t આવું આપણે લેતા હતા. વેગના છેદમાં સમય પણ એક્ઝેક્ટલી તમે અહીંયા લખતા હતા v2 v1 t2 t1 એટલે આ સરેરાશ પ્રવેગ મળતો હતો. શું મળતો હતો? સરેરાશ પ્રવેગ. પછી આપણે ધીમે ધીમે તત્કાલીન પ્રવેગની એક ડેફિનેશન આપણે જોઈ હતી. તો એના ઉપરથી આપણે એવું કીધું કે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો આ ટાઈમ ઇન્ટરવલ શક્ય એટલું નાનું હોવું જોઈએ. એનો મતલબ કે આ ડેલ્ટા v અપોન ડેલ્ટા t જે છે એમાં ડેલ્ટા t શક્ય એટલો નાનો, શૂન્યની નજીક પણ શૂન્ય નહીં. તો તમને એ છે એ ચોક્કસ મળે, ચોક્કસતા એની વધી જાય. એ અર્થમાં અહીંયા આગળ સમજાવે છે કે જો એને ઘણો બધો નાનો લેવામાં આવે તો શું એનાથી આપણને બેનિફિટ મળશે? તો કે તો E = F સીધું થઈ શકે કારણ કે Q નાનો હોય તો એને અવગણી શકે.
એ અર્થમાં અહીંયા લિમિટનું ફંક્શન લગાડેલું. અહીંયા બિલકુલ એવો મતલબ નથી થતો વીજભાર ક્યુ નોટ છે એને શૂન્ય લેવો. જો શૂન્ય લેશો તો આખું ઇન્ફાઇનાઇટ અવૈકિક જ થઈ ગયું. એટલે અહીંયા આગળ નાનો ખરો, શૂન્યથી થોડોક નાનો, શૂન્યની નજીક પણ શૂન્ય નહીં, એ રીતે આ ફંક્શન લિમિટનું જે છે એને સમજી શકાય. એનાથી આપણને ચોક્કસ બળ મળે, એના પર કેટલું બળ લાગે, અને એ બળ જેટલું જ ત્યાં આગળ શું હશે, વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ રીતે આપણે ચોક્કસતા જે છે એની અંદર લાવી શકીએ. શું કરવાથી? તો કે આ જે પરીક્ષણ વીજભાર છે એને શક્ય એટલો નાનો કરવાથી આવું થઈ શકે. હવે ઇક્વેશન નંબર 1, તો આ પહેલી જે કઈ વાત છે એ ક્લિયર થાય છે. અહીંયા આગળ સેકન્ડ નંબર ઉપર આપણે જતા રહીએ. ઓકે, હવે આ જે ઇક્વેશન છે એના અંદર વિદ્યુત ક્ષેત્ર E તો અચળ છે. જે તે બિંદુ પાસે જે ક્ષેત્ર છે r અંતરના, એ તો કેવું છે, અચળ જ છે. અચળને દૂર કરો એટલે જે છે એ સમપ્રમાણની નિશાની આવે. તો તમે F સમપ્રમાણ Q નોટ લખી શકો. તમે જુઓ આ ચાર્જનું જે ફિલ્ડ આપણે ક્રિએટ થયું છે આસપાસ, એમાં r અંતરે 1 કુલમ લાવ્યા તો 10 ન્યૂટન અસર. એ જ જગ્યાએ 2 કુલમ 20 ન્યૂટન, એ જ જગ્યાએ 3 કુલમ 30 ન્યૂટન. અહીંયા E બરાબર 10 રાખ્યું છે. અને તમે જોતા જાઓ, પહેલા કેસમાં 10, 20, 30, 40, 50, 60 આમ આટલા ન્યૂટનના ઓર્ડરમાં બળ વધતું જાય છે. પણ ખાસ ધ્યાન આપો મિત્રો અહીંયા કે સાથે સાથે વીજભાર પણ 1 કુલમ, 2 કુલમ, 3 કુલમ વીજભાર પણ વધતો ગયો, બળ પણ વધતું ગયો. એનો મતલબ બંને સમપ્રમાણનો ઓર્ડર અહીંયા ધરાવે છે. એનો મતલબ કે F એમ કે હું વધુ, એનો મતલબ જો F વધવાનો હોય તો સાથે સાથે કોણ વધ્યું હોય, Q નોટ પરીક્ષણ પણ વધ્યો હોય. એટલે અહીંયા ક્લિયરલી એવું કહી શકાય કે આ બેનો રેશિયો, બેનો ગુણોત્તર, તમે આ સૂત્ર પરથી તમે જુઓ તો E બરાબર શું થાય, તો કે F/Q, જે અહીંયા આગળ લખ્યું છે. E બરાબર આપણું બેઝ સૂત્ર શું છે, F = Q નોટ E. આપણું બેઝ ઇક્વેશન છે. હવે આને હું લઈ લઉં છેદમાં, તો આ ઇક્વેશન આવી જશે. ચાલો હવે હું એમ કહું કે ભાઈ આ છે ને એ 10 ન્યૂટન લાગે છે, ત્યારે આ ચાર્જ કેટલો છે, 1 કુલમ. સમજવા પૂરતું, આ 10 ન્યૂટન ત્યારે ચાર્જ કેટલો છે, 1 કુલમ. આપણે થોડુંક એને અલગ રાખીએ એટલે ત્યાં ડિસ્ટર્બન્સ ન થાય કંઈ. અહીંયા રાખીએ. ચાલો હવે છે E = F/Q નોટ. હવે આ છે એ 10 ન્યૂટન છે, ત્યારે આવડો 1 કુલમ છે. આનો આન્સર કેટલો થશે, 10 ન્યૂટન. હવે તમે એમ કહો છો કે બળ વધાર્યું 20 ન્યૂટન કરી દીધું, તો એની સાથે સાથે વીજભાર પણ કેટલો થઈ ગયો હશે, 2 કુલમ. આનો જવાબ ફરી વખત પાછો કેટલો આવશે, 10 ન્યૂટન. વીજભારને જો તમે 3 કુલમ કરી દો તો આ કેટલું થઈ જાય, 30 ન્યૂટન. આનો જવાબ ફરી વખત કેટલો થશે, 10 ન્યૂટન. કારણ કે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે આ ગુણોત્તર હંમેશા કેવો રહેશે, અચળ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ સમજાવે છે કે આ ગુણોત્તર હંમેશા કેવો રહે છે, અચળ. એટલે કે જે તે પોઈન્ટ, અવકાશનું જે પોઈન્ટ r અંતરનું છે એ જગ્યા પરનું ક્ષેત્ર ફિક્સ છે. જો તમારે એક ક્ષેત્ર એક પોઈન્ટથી જુદી જગ્યાએ જાવ તો ક્ષેત્ર બદલાય, પણ એ પોઈન્ટ ઉપર તો એક્ઝેક્ટલી કેટલું હશે, તો કે 10 ન્યૂટન. અને અહીંયા આગળ તમે છે ને આ ક્ષેત્ર માટે વાત કરું છું એટલે હું આનો યુનિટ બનાવું છું, ન્યૂટન પર કુલમ. કારણ કે વાત સાચી છે કે જે કંઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ જ ફોર્સ હશે, પણ જે આપણે ભૌતિક રાશિનો એકમ છે તો એ જ પ્રમાણે લખવો પડશે. ચાલો હવે બીજી અહીંયા આગળ કેટલીક આના પરથી વાત કરે છે. Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ Q નોટ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર. હવે હું શબ્દ વારંવાર શું વાપરીશ, કેપિટલ Q હશે તો હું શું બોલીશ, સ્ત્રોત વીજભાર, અને Q નોટ હશે તો શું બોલીશ, પરીક્ષણ વીજભાર. સ્ત્રોત વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના સ્થાન પર આધાર રાખે છે. 100% સાચી વાત. અહીંયા જો r². હું તમને એમ કહું ભાઈ આ એક આપણું જે સોર્સ છે એનાથી r અંતર, r થી વધારે મોટું, તો આ r અંતર અને ગ્રેટર ધેન r અંતર બેમાં બળ કોના ઉપર વધારે લાગતું હશે, સ્વાભાવિક છે. જે આની નજીક હશે એના પર બળ કેવું લાગશે, વધારે. પણ અમે અનંત અંતરે વિદ્યુતભારને જવા દો તો ત્યાં કેટલું બળ લાગે, 0. ધેટ મીન્સ ડિસ્ટન્સ જો વધારે, અંતર જો વધારે હશે તો ચોક્કસથી વિદ્યુત ક્ષેત્ર ઉપર અસર થવાની છે, દૂર જતા ક્ષેત્ર ઓછું થાય છે. r સ્થાન સદિશ પર પણ આધાર રાખે છે.
આર સ્થાન સદિશ ઉપર પણ બે એક જેવી જ વાત છે. આર સ્થાન સદિશ મોટો હશે તો ક્ષેત્ર એનું ઘટતું જશે, બરાબર. ત્રિપરિમાણમાં અવકાશમાં દરેક બિંદુએ એ અસ્તિત્વ ધરાવે છે. ત્રિપરિમાણમાં એટલે અહીંયા આગળ ચાર્જ હોય તો એવું નહીં કે ખાલી આ બાજુ જ એનું ક્ષેત્ર આવશે કે આ બાજુ જ આવશે. આ ચાર્જને અનુલક્ષીને જો એક ગોળો તૈયાર કરવામાં આવે ફૂટબોલ જેવો મોટો, તો આ દરેક પોઈન્ટ ઉપર ફૂટબોલના એક સમાન અંતર હશે, કારણ કે ત્રિજ્યા કેવી હશે બધી જગ્યાએ સમાન. તો દરેક જગ્યાએ ક્ષેત્ર કેવું આવશે, ગોળાની જે સપાટી છે આખી એના પર કેવું આવશે, સમાન. જો ઘણી બધી દિશાઓમાં બધી જગ્યાએ અવકાશમાં થયું. આ મુદ્દામાં એક્ઝેક્ટલી એવી વાત થાય છે, પણ અહીંયા આગળ નાની એવી વાત આવે છે એટલે આપણે વાત કરીએ. ત્રિપરિમાણમાં અસ્તિત્વ ધરાવે છે, દરેક દિશાઓમાં અસ્તિત્વ ધરાવે છે. ઓકે, આ બે મુદ્દા છે એ ઘણા બધા અગત્યના કહી શકાય કી કન્સેપ્ટ માટે. હવે અહીંયા તમે જાણો છો એ પ્રમાણે ધન વિદ્યુતભાર હોય અને ઋણ વિદ્યુતભાર હોય તો બંને કંઈક કંઈક ક્ષેત્રો આપતા હશે. બંનેને જે રીતે આપણે સાઇન આપી પ્લસ માઇનસની, એ પ્રમાણે આપણે અહીંયા ક્ષેત્ર રેખાઓ આપણે વ્યાખ્યાયિત કરી કે ધન વીજભારમાંથી હંમેશા આ પ્રમાણેનું ફિલ્ડ જે હશે એ આમ બહાર તરફ આવતું હશે, અને ઋણ વીજભારમાં ક્યાં તરફ આવતું હશે, અંદર તરફ ખેંચાણ અનુભવાતું હશે. તો આ એના કંઈક ડાયાગ્રામ છે. આ રેખાઓની લંબાઈ પણ કંઈક તીવ્રતાનો ખ્યાલ આપે છે, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર ભણશું, બીજી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, ત્યારે આની ઉપર વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરશું. અત્યાર પૂરતું એટલું કે ભાઈ ક્ષેત્ર દિશા કઈ હોય છે, તો કે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. ધન હોય તો બહારની દિશા તરફ અને ઋણ હોય તો અંદરની દિશા તરફ, જે આકૃતિમાં જોઈ શકાય છે. 4 નંબર, ક્યુ વિદ્યુતભારથી અવકાશમાં સમાન અંતરો પર આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. જેમ કે હું તમને એમ કહું ભાઈ આ પેન છે, તો આ પેનની અંદર પ્લસ 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 આ રીતે આમ પ્લસનો આખો એક લેયર છે. પેન એટલે રેખીય છે. બિંદુમાંથી બહાર નીકળું છું અને થોડુંક અલગ લઈ જાઉં છું, આ રેખીય છે. તો એક્ઝેક્ટલી આનાથી તમે આર અંતર ઉપર આવો. કેટલા અંતર ઉપર? આર. તો આર અંતર ઉપર આવતા અહીંયા એક પોઈન્ટ મળ્યું. આ પોઈન્ટ ઉપર ધારો કે 10 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર છે. તો આર અંતરથી આમ તમે એક રાઉન્ડ બનાવો આખો આમ સર્કલ, તો આખા સર્કલ ઉપર એનું મૂલ્ય કેટલું હશે? 10 છે. ત્રિજ્યા થોડીક મોટી કરી દો તો ક્ષેત્ર ઘટીને 8 થયું. ધારો કે ત્રિજ્યા મોટી થાય, અંતર વધ્યું એટલે ક્ષેત્ર ઘટવાનું. તો આ ફરી વખત 8નો એક રાઉન્ડ બનશે. આ રીતે પોઈન્ટ વીજભાર માટે એવું સમજી શકાય. મેં ઘડીક પહેલા હમણાં થોડી પહેલા વાત કરી, એક ગોળો છે એના કેન્દ્ર ઉપર કોઈ વીજભાર મૂક્યો છે, ક્યુ, આપણે સ્ત્રોત વીજભાર. તો એના આસપાસનો જે કઈ આ વિસ્તાર છે આખો, એ વિસ્તાર એટલે કે એની જે દિવાલ છે, આખું પૃષ્ઠ જે છે, આખા પૃષ્ઠ ઉપર ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન. કારણ કે ક્ષેત્ર ત્રિપરિમાણમાં અવકાશના દરેક બિંદુઓ ઉપર અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા આગળ એ વાત કરી છે, એના ક્ષેત્ર છે એક મૂલ્ય હોય છે અને દિશા બધી જ દિશા એની છે એ ત્રિજ્યાવર્તી દિશામાં હશે. તો આ જે છે વિદ્યુત ક્ષેત્રની કેટલીક લાક્ષણિકતાઓ છે. મિત્રો અહીંયા આગળ માત્ર આપણે 12 સાયન્સની અંદર ક્ષેત્રના જરૂરી આમ કહેવાય ને કે કોઈ મોટા પુસ્તકને તમારે વાંચવા માટે એક શબ્દકોશ, એટલે કે તમને પહેલા ABCD આવડવી જોઈએ, પછી એના ગ્રામર આવડવું જોઈએ. એ રીતે ધીમે ધીમે આપણે માત્ર ફિઝિક્સની અંદરના ઇલેક્ટ્રોસ્ટેટિકના પોઈન્ટના એક ABCD અથવા તો ક ખ ગ ઘ જે છે આપણે ખાલી એટલું શીખ્યા. વાસ્તવમાં બહુ વિશાળ મોટી આખી વાત છે, પણ આપણે ટેક્સ્ટબુકની અંદર જે કાંઈ એટલું આપ્યું છે એના વિશે સમજી અને આનો ઉપયોગ કરી અને આગળના લેક્ચર્સની અંદર આપણે ઘણું બધું વધારાનું જે છે આના ઉપરથી શીખશું. થેન્ક યુ.